વ્રજ વિહાર. પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. પાના નંબર 339-38. વ્રજ યાત્રામાં, યાત્રા પછી ઘરમાં, સેવાક્રમમાં, સ્મરણમાં વ્રજ લીલાની જ યાદો ઉભરાતી રહી. જુઓ, પેલા આપણે છે ને વર્ષે 2 વર્ષે જાતા વ્રજમાં. હમણાં વલ્લભે 5 વર્ષથી તમે જ્યારથી પ્રેસ છોડી દીધો, બંધ કરી દીધો, તાળું મારી દીધું, ત્યારથી લગભગ વર્ષમાં 2-3 વાર વલ્લભ બોલા મહારાણીમાં. અને આવીએ પછી જ વિરત. હવે ક્યારે? અત્યારે એમ થાય કે હવે પાછું ક્યારે? પણ હવે ઓક્ટોબરમાં જવાનું છે, એટલે સપ્ટેમ્બરમાં મેળ પડે નહીં. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, મનસા ભાવ હે તીન લીલા સર્વા ક્રમાગતા. જરૂર પૂરતા જ પાણી, વ્યવહાર, વિચાર, વ્યવસાય રાખીને મનથી બધી ક્રમાગત લીલાઓની ભાવના કરવી. 84-252 છતાં આમાં ડૂબેલા રહેતા હતા. એટલે પ્રભુ માગી માગીને આરોગતા હતા. આપણે સંસારમાં ડૂબેલા રહીશું. આપણે તો મંદિરે તાળા મંદર ગયા પછી બાદ જોઈએ નહીં, ક્યાંક પાછા બોલાવે તો. પણ આપણા પ્રભુની વિચક્ષણતા કેવી છે? આપણે તાળા મંગળ કરીને સંસારમાં, આપણા પ્રભુ અનુસરમાં વ્રજમાં પધારે ત્યાં ગોપિયારે વાત કરે કે ગાયો હારે કે બચરા હારે કરે કે ગિરાજીની કંદરામાં હોય કે યમુના પુલીનમાં હોય, પણ પ્રિય સંગ રંગ ભરી કરી કલોલે. આપણી યાદ તો કરતા કરતા ને કરતા જ હોય છે. હવે સામે આપણે કરતા હોઈએ તો પ્રભુ કેટલા પ્રસન્ન થાય. 3 રીતે આવી લીલા ભાવના સંભવે. સેવાક્રમમાં સવારે મંગળાથી આરંભીને સાંજે શયન સુધીના સેવાક્રમમાં ભગવાનની વ્રજ લીલાઓ શ્રી નંદાલયમાં, શ્રી નિકુંજમાં, શ્રી ગોપીજનના ગૃહમાં ચાલે છે. તેમાં વિરાજતા પ્રભુની યથાધિકાર ભાવના ક્રમશઃ સમયાનુરૂપ કર્યા કરવી. કથાક્રમમાં શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદ પૂર્વાર્ધમાં 5મા અધ્યાયમાં શ્રી નંદ મહોત્સવ કથા છે. ત્યાંથી આરંભીને રાસલીલા સુધીની તામસ પ્રકરણની વ્રજ લીલાઓની સવારથી રાત્રિ સુધીની ભાવના ક્રમશઃ કર્યા કરવી. આ શું કે સમજાણ? સેવાક્રમ હોય. હવે આપણે અત્યારે સેન ભોગ નથી ધરાવતા, બપોરે ધરાવી ના, તો અત્યારે આપણે જમવા બેસીએ તો શું પ્રભુ ગાયો ચરાવીને પધાર્યા હશે, આગળ ગાય પાછળ ગાય, બધા સખવાના ખભે હાથ મૂક્યો હશે, ફેટમાં બંસી બાંધી હશે, ખભે કાળી કામળી હશે, યશોદા માતા રાહ જોતા હશે, હાથમાં કળશ હશે નજર ઉતારવા. આ બધી ભાવના કરો તો તમારું લૌકિકમાં ધ્યાન નહીં જાય. હવે 10મ સ્કંદમાં કયું? નંદા ઉત્સવથી માંડીને રાસલીલા, પછી સક્તાસુરને માર્યો અને અંધૂર્ણાવત ને એ બધું નહીં. જે લીલામાં રસ છે, આપણે મનોરથ કરીએ છીએ તો તૃણાવતને માર્યાનું કરીએ, પૂતનાને માર્યાનું કરીએ, રાસલીલાનો કરીએ, નંદ ઉત્સવ કરીએ, અન્નકૂટનો મુઠ્ઠી મગનો મનોરથ કરીએ, પલનાનો રસોઈ લીલા કરવાની. આવા બધું નહીં. હવે ત્રીજું કે છે, સ્વાનુભૂત લૌકિક પ્રસંગમાં જીવનના કડવા મીઠા પ્રસંગો સૌથી ભૂલી શકાતા નથી, તેથી યાદ ફરિયાદ રહે છે. તેની જ વાતો અને વિચાર પરંપરાથી વિકલતા અને વિમુખતા વધે છે.
જો ઘરમાં કે બહાર કાંઈ થયું હોય ને, તમે સત્સંગ કરતા હો કે સેવા કરતા હો, માળાજી કરતા હો કે પાઠ કરતા, વિચાર એ જ આવે. કોઈ યારે સારી વાતો કરી હોય તો વિચાર નહીં આવે, વાંકો પડ્યો તો વિચાર એ જ આવશે. તો આ તમને પ્રભુથી વિમુખ કરે છે. આનંદમયની લીલાને તો ઉદ્વેગના વેગમાં ઘસડાતું મન અનુભવે જ ક્યાંથી? શ્રી મહાપ્રભુજીએ તેથી આજ્ઞા કરી છે. પ્રસંગોમાં પણ ભગવત લીલા સમજવાની આજ્ઞા કરી છે. નવરત્નમાં ચિત્તોદ્વેગમ વિદ્યા આપી હરિયદ્યત કરિષ્યતિ તથૈવ તસ્લીલેતિ મત્વા ચિંતામ દુતમ તજેત. ચિત્તમાં ઉદ્વેગ કરાવીને કે આનંદ કરાવીને પણ હરિ જે જે કરે છે તેવી જ તેમની લીલા અને તેમનો પ્રકાર છે આમ સમજીને બુદ્ધિપૂર્વક સ્થિર દ્રઢ થઈને ચિંતા શીઘ્ર છોડવી. સારું થાય તો પ્રભુની લીલા, ખોટું થાય તો પ્રભુની લીલા. કોઈએ લૂંટી લીધા તોય પ્રભુની લીલા, અને કોઈએ પ્રેમ કર્યો તોય પ્રભુની લીલા. જો એવું માનવા માંડીએ તો દુઃખ ન થાય, પણ આપણે માની શકતા નથી. વાંચવા મજા આવે છે, બોલવા મજા આવે છે, પણ જરાક છોકરાએ અપમાન કર્યું હોય ને, 3 દી ખાવા બેઠા હોય તો આંખમાં પાણી આવી જાય. અરે જો તો કેવું બોલ્યો. કેમ? હજી મન સંસારમાં છે. જો પોતાને લૌકિક ઘટમાળ જ યાદ આવ્યા કરતી હોય તો તેવી પ્રસંગમાલામાં પણ ક્રમશઃ પ્રાપ્ત ભગવત લીલા જ વિચારવી અને તેવી જ ભાવના કર્યા કરવી. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. જેણે પોતાનું ચિત્ત સર્વ ભાવ વડે પ્રભુમાં જોડ્યું છે તે તો નિર્ભય જ છે. જેને પ્રભુ સિવાય અન્ય જગ્યાએ રુચિ નથી તે પોતાના દેહની રક્ષા પણ પ્રભુ સેવા માટે જ કરે. જો આપણો આ દેહ છે ને સાધન છે, એ બરાબર હોય ને તો સેવામાં આનંદ આવે. ગાડી હોય એને સર્વિસ ના કરાવીએ, દોડાવીએ નહીં, પેટ્રોલ ના ભરાવીએ, એમને પડી રહેવા દે, ભાઈ ગાડી છે તો ચાલે જ ને, તો ગાડી કામમાં ન આવે. એમાં દેહ છે ને એ પ્રભુની સેવા માટે એ વ્યવસ્થિત. ઓલા જેવું ગુરુદેવે કીધું કે પ્રભુ આપણી સાથે ચિંતા નહીં કરવાની. શિષ્ય બહાર નીકળો, હાથી આવતો દોડતો મદોન્મદ, બીજા એ બહાર આવી જા, બહાર આમ આવી જા. એ કે ના ના, પ્રભુ બચાવશે, આપણી સાથે જ છે. આ બાકીના શિષ્યોએ તને દૂર થવાનું કહ્યું, એ ભગવાનના સ્વરૂપમાં જતા. તું ન ઓળખે એમાં વાંક તારો છે. તો એવું છે કે પીળા પિતાંબર મોરપીત ધારણ કરીને આવે એને ભગવાન કહું? ના, પ્રભુ કોઈ પણ વેશે આવી શકાય. પ્રભુ જેને પ્રાણ પ્રિય છે તે શુદ્ધ મનથી, એકાગ્ર ચિત્તથી, સર્વાત્મા ભાવથી પ્રભુનું જ સુખ વિચારીને સેવા, સ્મરણ, મન, વચન, કર્મ ત્રણે એકમાં જ પરોવી રહે છે તે પ્રભુને પ્રાણ પ્યારો છે. પોતાનું સુખ નહીં પણ બાળ ભાવથી પ્રભુને સુખ પ્રાપ્ત કરાવવા પ્રયત્ન કરે છે તે વાત્સલ્ય ભાવ પ્રભુને પ્રિય છે. વિશ્વાસ પરિપૂર્ણ રાખી પ્રભુની સેવા કરવી આ તત્વ આપ્યું છે. જો પ્રભુ ઉપર મને પૂરો વિશ્વાસ છે, ના, પ્રભુ જે પણ કરશે એના પર મને પૂરો વિશ્વાસ છે. હવે આપણને ગમતું ન કર્યું એટલે વિશ્વાસ ઉઠી ગયો, મારી હારે જ આવું થાય છે. પણ પ્રભુ જે પણ કરશે મારા હિતનું કરશે, મને વિશ્વાસ છે.
આજે ઓલી દીકરી કાલે ઠાકોરજી પુષ્કર આવ્યા, બોમ્બે થી એને ઠાકોરજીએ બદલી કરી દીધી, સારામાં સારી નોકરી મળી, ગોતામાં ઘરે લઈ લીધું, અને વરે રાતના 11 વાગે કીધું પુષ્કર આવ. એ કે લાંટી મને આખી રાત ઊંઘ જ ન આવી. એ કે ક્યારે હવાર પડે, આ ફરી ન જાય થારું, મને કઈ વિઘ્ન ના આવે થારું, હું ટાઈમમાં ન થઈ જાઉં તો હારું, ઘરમાં કઈ અવધિ ન આવે તો હારું. આખી રાત એ કે એવા વિચાર, અને સવારે 3:30 4 થયા ત્યાં તો ઉઠી ગઈ, બધું કામ કરીને પરવારીને છોકરાઓને તૈયાર કરી દીધા, 8 વાગે તો તૈયાર થઈ ગઈ. એનું ચિત્ત શેમાં? પ્રભુમાં. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ. સુબોધીની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પુરુષે દ્વાદશમ હિ સક્તો બાહુ શિરોંતરમ હસ્તૌ પાદૌ સ્તનૌ ચૈ પૂર્વ પાદૌ કરો તત શક્યો હસ્તક્ષેપ દ્વાદશ્ચાપર સ્મૃત અતિક્ષપ્ત હસ્ત પુરુષો ભક્તમાકારયુત સનૌ મધ્યમ શિરશ્ચૈવ દ્વાદશાંત નો હરિ પાદવ શક્યો કટિગુહ ઉદરમ હૃદયમ કરો મુખમ લલાટો મૂર્ધા ચ કેચી દેવમ હરિમ જગો એત દ્વારણ માત્રેણ કૃષ્ણ ભવતી વૈધૃત અર્થ તત્સુ પરિજ્ઞાતે જ્ઞાતો શક્તિ પ્રયચ્છતિ. શ્રીમદ ભાગવત ભગવત રૂપ છે અને ભગવાન પુરુષ છે. પુરુષ ખરેખર 12 અંગવાળા છે. દ્વાદશ સ્કંદ છે ને, ઠાકોરજીના દ્વાદશ પેલા, અને ભાગવતમાં દ્વાદશ સ્કંદ. ઠાકોરજીના દ્વાદશ અંગ અને ભાગવતના દ્વાદશ સ્કંદ. એ શ્રુતિ પ્રમાણે પુરુષમાં 12 અંગો છે, તેથી પણ શ્રી ભાગવતના 12 સ્કંદો છે. શ્રુતિ પ્રમાણે 2 સાથળો, 2 બાહુઓ, શિર, હૃદય, 2 હસ્તો, 2 ચરણો, 2 સ્તનો એ પુરુષના 12 અવયવા છે. પહેલો અને બીજો સ્કંદ એ 2 ચરણ રૂપ છે. અધિકાર અને જ્ઞાન એ 2 ભાગવત રૂપ પુરુષના 2 ચરણો છે. સર્ગ અને વિસર્ગ ત્રીજો અને ચોથો સ્કંદ 2 બાહુ, 2 બાહુ અથવા કર છે. બાહુ અથવા કર એટલે હાથ. સ્થાન અને પોષણ 5મો અને 6થો સ્કંદ 2 સાથળો છે. 7મો સ્કંદ અને 12મો સ્કંદ 2 હસ્ત છે. 7મો અને 12મો સ્કંદ 2 હસ્ત હોય તો શ્રી ભાગવત કર્તૃપો લાગશે એવી શંકા થાય તો જાણો કે 7મો સ્કંદ વામ હસ્તરૂપ છે. તે ઊંચો રાખી ભગવાન ભક્તને પોતાની પાસે બોલાવે છે. 8મો અને 9મો મનવંતરો અને ઈશાનું ચરિત 2 સ્તનો છે. 10મો સ્કંદ નિરોધ મધ્ય અથવા હૃદય છે. 11મો સ્કંદ મુક્તિ શિર છે. 12મો સ્કંદ આશ્રય એટલે કે દક્ષિણ હસ્ત છે. ભગવાન જેવા ભાગવત રૂપ થયા તેવાનું અહીં વર્ણન કરેલું છે. આ શ્રી ભાગવત 12 અંગવાળા હરિ પોતે જ છે. જો ભાગવત હરિ પોતે જ છે, એટલે ભાગવત વેચાય નહીં. કેટલાક ઉપાસના કરનારાઓ એમ માને છે કે ક્રમ પ્રમાણે ઉપાસના કરવાથી જ ફળ પ્રાપ્ત થાય, તેથી તેઓ પુરુષના અવયવોના ક્રમ પ્રમાણે સ્કંદો હોવાનું કહે છે. 2 ચરણો પેલા 2 સાથળો ત્રીજો અને ચોથો, કટી 5મો, ગુહ્ય અવયવ 6થો, ઉદર 7મો, હૃદય 8મો, 2 કરો 9મો,
મુખ 10મો, લલાટ 11મો અને શિર 12મો સ્કંદ છે. તેમાં કટી એટલે 5મા સ્કંદમાં મલના દ્વાર જેવા નરકો છે. ઉપાસના કરનાર આવી રીતે ઉપાસના કરે તે યોગ્ય છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને માર. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ चरण केरो भरोसो दृढ़ई न चरण केरो श्री वल्लभ लख चंद्र छटा बिन सब जुग माया अंधेरो भरोसो दृढ़ई न चरण केरो साधन और नहीं कली में क्या सो होया निवेरो सूर का कहे त्रिविध आंधरो इना मोल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो શ્રીભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય. બોલો વલ્લભા. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી જય. કાલે અમાસ, જેને અનુકૂળતા હોય તે બધાય થેપલા અને બટેકાની સૂકી ભાજી ડબરા ભોગ લઈ અને ગૌશાળા સોલા ભાગવત ગૌશાળામાં આવી જજો. આનંદ પરમાનંદ કરીશું અને ગાયોને ઘાસે ખવડાવીશું અને ગાયોની આરતી પણ કરીશું. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.